નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક વાત કરીશું કે 3 સાધુઓ અને એક વિધવા સ્ત્રીની વાત. હવે આ વાત કોઈ સામાન્ય વાત નથી, કેમ કે આ વાત આપણને બંધન મુક્ત બનાવે છે અને આ વાતની અંદર એટલું બધું જ્ઞાન ભર્યું છે કે જો આ વાત આપણે જાણી લઈએ તો આપણને ખબર પડી જાય કે આપણું જે શરીર છે એ પણ મિથ્યા છે, આપણા સંબંધો છે એ પણ મિથ્યા છે, આપણી સંપત્તિ પણ એ મિથ્યા છે અને આપણો ભય છે એ ભય પણ મિથ્યા જ છે. અને આપણે જે સ્ત્રી જે પુરુષને પ્રેમ કરે છે, જે પુરુષ જે સ્ત્રીને પ્રેમ કરે છે એ પ્રેમ પણ મિથ્યા જ છે. તો આ વાર્તામાં આપણે ઘણું બધું સમજવાનું છે. તો કહેવાય છે કે એક શાંતિપુરા નામનું ગામ, અને આ ગામની અંદર એટલી બધી અંધશ્રદ્ધા ચાલી કે ન પૂછો વાત, અને અંધશ્રદ્ધાથી ભરેલું પૂરેપૂરું ગામ. ત્યારે પછી કહેવાય છે કે એક આ ગામની અંદર એક સાવિત્રી નામની સ્ત્રી રહેતી હતી. પણ હવે સાવિત્રીના જીવનમાં એવી ઘટના ઘટેલી હતી કે જ્યારે સાવિત્રીનો જન્મ થયો ત્યારે એની મા મરી ગયા. અને ત્યારે પછી એ દિવસથી લોકોએ સાવિત્રીને નક્કી કર્યું કે આ સાવિત્રી એ માણસ ખાઈ છે, એ સપરપગી છે, એ માનવ ભક્ષી છે. આ જ્યાં આના પગ સારા નથી, આ જ્યાં રહેશે ત્યાં લોકોનો એ માણસોને ખાઈ જશે. એની માને એ ખાઈ ગઈ. અને ત્યારે પછી કહેવાય છે કે આ સાવિત્રી જ્યારે 14 વર્ષની થઈ ત્યારે એના પિતાને પણ એ ખાઈ ગઈ. હવે આનો સંબંધ તો થઈ ગયેલો હતો, તો એના પરિવારે પછી આના લગ્ન કરાવી દીધા. અને લગ્ન કરાવ્યા પછી એવી ઘટના ઘટી કે જે આ સાવિત્રીના જે પતિ હતા એનું નામ હરિપ્રસાદ, અને એ કહે છે કે લગ્ન કર્યા પછી 9મા દિવસે હરિપ્રસાદ પણ મૃત્યુ પામ્યા. તો કહેવાય છે કે આ સાવિત્રી એના મા બાપને પણ ખાઈ ગઈ અને એના પતિને પણ ખાઈ ગઈ. તો આ સ્ત્રી છે માનવ ભક્ષી છે, આ સપરપગી છે, આના પગ સારા નથી. હવે આવી ઘટના ઘટી એટલે આ કહેવાય છે કે શાંતિપુરમાં સાવિત્રીને કોઈ રાખવા માટે તૈયાર નથી, કોઈ એને સાંત્વનો આપતું જ નથી. જ્યાં ત્યાં તેને ધિક્કાર જ મળે છે, બધાને તિરસ્કાર કરે છે, કોઈ એના સામે બોલતું નથી. એનાથી બધા જ પ્રકારના સંકલ્પ જે સંપર્ક હતા બધા તોડી નાખ્યા છે. અને વિચાર તો કરો, હજુ આજે 15-17 વર્ષની આ સાવિત્રી આ એકલી અટુલી પડી જશે, એના માથે આભના વાદળ તૂટી પડ્યા છે. અને એના પિયરમાં પણ એવી તકલીફ એને થઈ હતી. અને સાસરે આવ્યા પછી એના પતિને મરી ગયા પછી એને સાસરીમાં પણ કોઈ એને બોલાવતું જ નથી, કોઈ એના ઘરે જતું જ નથી. બોલાવવાની વાત તો એક રહી, કોઈ એના ઘરે જવાની બધા ના પડે કે આના ઘરે કોઈ જ જવા નહીં, અને જે આનાથી સંબંધ રાખશે એના ઘરમાં દુઃખ આવશે. આવી વાતો આખા ગામમાં ચાલી રહી છે. ત્યાં ઘટના એવી ઘટે છે કે આ સાવિત્રી જ્યારે એના પતિ મરી ગયા ત્યારે એના પતિનો ફોટો હતો. હવે બિચારી આખો દિવસ એ ફોટાને જુએ ને એને આંખમાંથી આંસુડાની ધાર વહે. ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, એવા તો મેં કયા પાપ કર્યા છે કે મારે આ નાની જ ઉંમરે મારે આ લોકોના મેણા ટાણા સહન કરવા પડે છે. લોકો મને સપ્પર પગી કહે છે, લોકો ખરાબ પગની કહે છે, ગામમાં મને કોઈ બોલાવતું નથી. એવા જ મેં કેવા પાપ કર્યા હશે. તો સાવિત્રી બિચારી એનું જીવન જ રડવામાં એનું જીવન એ વિતાવતી હોય છે. અને ત્યાં એક દિવસ એવી ઘટના ઘટે છે કે આ જ ગામની અંદર, એટલે કે આ શાંતિપુરા ગામની અંદર 3 સાધુ આવે છે. અને 3 સાધુ આવ્યા પછી ગામમાં રોકાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે આના 3 સાધુ જ્ઞાની હોય છે. એમાં કહે છે કે જે લોકો બધા સાધુઓને મળવા આવ્યા છે એમાં સાવિત્રી પણ સાધુને મળવા આવી છે. પણ હવે વિચાર તો કરો, સાવિત્રી લોકો ભેગી નથી બેસી શકતી. સાવિત્રી એકલી દૂર ઊભી સાધુના દર્શન કરે છે.
ત્યાં કહેવાય છે એમાં એક જ્ઞાનાનંદ સાધુ હતા, એની દૃષ્ટિ સાવિત્રી ઉપર પડી અને એમને પછી જે ગામના માણસો હતા એમને કહ્યું કે જે આ પેલી સ્ત્રી ઊભી છે એનું નામ સાવિત્રી છે અને એ સ્ત્રી નથી, એ મહાન વ્યક્તિ છે, એ સ્ત્રી બહુ મહાન છે. તો લોકોને એમ થઈ ગયું કે આ તો ક્યાંથી, આ તો અભાગણ છે, એના મા બાપને ખાઈ ગઈ, એના પતિને ખાઈ ગઈ અને સાધુઓને મહાન કહે છે. ત્યારે જ્ઞાનાનંદ કહે છે ખરેખર એ સ્ત્રી મહાન છે. તો આવા 3 સાધુઓ હતા. એક હતા જ્ઞાનાનંદ, એટલે જે કે આધ્યાત્મિક માર્ગના જે જાણકાર હતા પૂરેપૂરા. બીજા હતા જે કર્માનંદ, અને એમનો એવો સત્સંગ ચાલતો હતો તો તમે કર્મના આધારે ન બેસી દેશો. જીવનમાં તમે મહેનત કરો અને મહેનત કરવાથી જ, મહેનતથી મોટું કોઈ કર્મ નથી અને મહેનતથી ભાગ્ય બદલી શકાય છે, એમનો એ ઉપદેશ હતો. અને ત્રીજા નંબરના જે સાધુ હતા એ ધ્યાનાનંદ હતા અને એમને એ લોકોને એક જ ઉદ્દેશ આપતા હતા કે જો સ્વમિલન કરવું હોય, પરમાત્માની ભક્તિ કરવી હોય, પરમાત્માનું મિલન કરવું હોય, આત્માને ઓળખવો હોય તો ધ્યાનથી મોટો કોઈ માર્ગ નથી અને ધ્યાન જ તમને સાક્ષી ભાવમાં લઈ જાય છે. વિચાર તો કરો આ વાત આપણને ક્યાં લઈ જાય છે આપણને. તો હવે સાવિત્રી આ 3ની વાતો સાંભળે છે ને પછી સાવિત્રી વિચાર કરે છે કે શું આ 3 સાધુ મળ્યા છે એ મારા ભાગ્ય બદલી શકશે? અને એમ વિચાર કરતી કરતી એ ઘરે જાય છે. ઘરે જઈને પણ એને ચેન નથી. એને અંદર એવી છે કે જે આ 3 સાધુની વાત સાંભળી કે તમારા ભાગ્ય, તમારા કર્મથી તમારું ભાગ્ય લખાય છે અને તમે એવા કર્મ કરો તો તમારું ભાગ્ય બદલી શકાય છે. તમારા અંદર જે ભય છે એ ભય પણ ખોટો છે. તમારા અંદર જે મારાપણાની મમતા પડી છે એ મમતા પણ ખોટો છે. તમારો કોઈ પુરુષ પ્રત્યેનો કે કોઈ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ છે એ પણ ખોટો છે. તમારો જે શરીરનો મોહ છે એ પણ ખોટો છે અને તમારો જે સંપત્તિનો અહંકાર છે એ પણ ખોટો છે. આ 3 સાધુના શબ્દો સાવિત્રીના કાનમાં પડી જાય છે. તો સાવિત્રી વિચાર કરે છે અને ત્યાં પછી એને ખરેખર સત્યની પ્યાસ લાગે છે. શું હું દુઃખમાંથી મુક્ત થઈ જઈશ? અને ત્યારે પછી કહેવાય છે કે રાત્રિના સમયે સાવિત્રી આજે સાધુઓ એ ગામની બાજુમાં જ એક પડખે મંદિર હતું, જૂનું મંદિર ત્યાં હતા. ત્યાં એમને ઉતારો કર્યો હતો. એ મંદિરમાં જાય છે અને મંદિરમાં ગયા પછી સીધી ધ્યાનાનંદની નજર સાવિત્રી પર પડે છે. ત્યારે ધ્યાનાનંદ કહે છે કે બોલ બેટા કેમ આવી? ત્યારે સાવિત્રી એની બધી રજૂઆત કરે છે કે બચપનમાં હું મા બાપના ખાઈ ગઈ, પછી મારા લગ્ન થયા, લગ્ન પછી મારા પતિનું મૃત્યુ થયું. તો એ ગુરુજી એવા તમે કયા, મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું જ નથી. ત્યારે પછી જે એ જ્ઞાનાનંદજી કહે છે કે બેટા આ પૂર્વજન્મમાં જે તે ખરાબ કર્મ કર્યા હતા એ પૂર્વ જન્મના ફળ તારે ભોગવવા પડે છે. ત્યારે સાવિત્રી કહે કે શું ગુરુજી હું મારું ભાગ્ય બદલી શકું? કારણ કે અત્યારે હું ભયમાં છું, અત્યારે હું ચિંતામાં છું, અત્યારે હું નિરાશામાં છું, અત્યારે હું મોહ માયામાં ફસાઈ ગયેલો છું, મારું ભાગ્ય બદલી જાય? ત્યારે ગુરુજી કહે છે, જ્ઞાનાનંદ કહે છે કે કાલે તું એક કામ કર, પહેલાં તો કાલે રાત્રે તારે જંગલમાં આવવાનું છે અને એ પણ એકલી, તારી સાથે તારે કોઈને લાવવાનું નથી. ત્યારે સાવિત્રી નક્કી કરે છે કે ગમે તે મારે થાય કે મારે ભલે ગમે એટલી પરીક્ષા આપવી પડે પણ મારે મારું ભાગ્ય બદલી નાખવું છે. ત્યારે જ્ઞાનાનંદ કહે છે કાલે તું રાત્રે જંગલમાં આવજે. તો વિચાર તો કરો, હવે આ સાવિત્રી જે ઘર બહાર નીકળેલી નથી અને જંગલમાં, અને એ પણ એક ને પણ 3 સાધુ. હવે સાધુનો સ્વભાવ કેવો હોય, કેવા ન હોય, અપરિચિત માણસો હતા. એમ છતાં પોતાનું ભાગ્ય બદલવા માટે સાવિત્રી તૈયાર થઈ જાય છે અને કહેવાય છે કે રાત્રે સાવિત્રી છે એ કહે રાત્રે જંગલમાં આવી જાય છે. હવે જ્યારે જંગલમાં જાય છે ત્યારે આ 3 સાધુઓ જંગલમાં બેઠા હોય છે અને ત્યારે પછી જ્ઞાનાનંદ કહે છે કે હે બેટા સાવિત્રી,
અહીંથી તારી પરીક્ષા શરૂ થાય છે અને આ તારા ભયની પરીક્ષા છે. આ પરીક્ષામાં તું પાસ થઈશ તો અમે તને બીજી પરીક્ષા અમે તને આપશું. પણ પહેલાં તો તારે ભયની પરીક્ષા આપવી પડશે. હવે સાવિત્રીએ તો નક્કી કર્યું હતું, એની સંકલ્પ શક્તિ નક્કી જ હતી કે કોઈ પણ કાળે મારે આનંદમાં જીવન જીવવું છે, મારે આ દુઃખભર્યું જીવન મારે જીવવું નથી. ત્યારે જ્ઞાનાનંદ કહે છે કે હે બેટા, અમે ત્રણેય સાધુઓ તને આ જંગલમાં છોડીને નીકળી જઈએ છીએ અને આ જંગલમાં તારે એકલી જ રાત વિતાવવાની છે અને તારે પ્રભુ ભજન કરવાનું છે, ત્યારે ધ્યાન કરવાનું છે. હવે વિચાર તો કરો, એવી અંધકારમાં અને પણ જંગલી એરિયા, પહાડી એરિયા અને આવા જંગલોમાં રાત્રે કેટલાય જાનવરો ભટકતા હોય, કેટલાય ખરાબ અવાજ આવતા હોય, કેટલાય જાનવરોના અવાજ આવતા હોય. આવા ભયમાં આ ત્રણેય સાધુઓ સાવિત્રીને એકલી મૂકીને ત્યાંથી નીકળી ગયા. અને પછી તો ધીરે ધીરે સાવિત્રીને બીક લાગવા માંડી. પણ જ્યાં 12 વાગ્યો, 1 વાગ્યો, ત્યાં ધીરે ધીરે સાવિત્રીને સાધુએ કહ્યું હતું, તને તું ધ્યાનમાં બેસજે, તું જાગૃત રહેજે, હોશમાં રહેજે. ત્યારે 1 વાગ્યા પછી સાવિત્રીનો ભય ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. એને એમ થવા માંડ્યું કે હું ક્યાં એકલી છું, મારી સાથે સ્વયં પરમાત્મા પોતે મારી સાથે છે, ભગવાન મારી સાથે છે. પછી હવે મારે ભય કોનો? તો 1 વાગ્યા પછી ધીરે ધીરે એ નિર્ભય થવા માંડી. અને ત્યાર પછી જ્યારે સવાર પડે છે ત્યારે ત્રણેય સાધુ આવીને સાવિત્રીને જુએ છે, ત્યારે એના ચહેરા પર મુસ્કાન હતી, એના ચહેરા પર હાસ્ય હતું. ત્યારે સાધુ થયું કે બેટા, તું ભયમાંથી તું મુક્ત બની ગઈ. કેમ કે આખી રાત તું એકલી રહી છે અને જો તું ભયમાંથી મુક્ત ન બની હોત તો તું ક્યારની તું તારા ઘરમાં તો જઈને સંતાઈ ગઈ હોત, પણ તું તારા ઘર સુધી પહોંચી નથી, એટલે તું ભયમાંથી મુક્ત થઈ ગઈ. ત્યારે પછી હવે કર્માનંદ કહે છે કે હવે બેટા, તારે બીજું એક કામ કરવાનું છે. હવે તારી બીજી પરીક્ષા આવે છે. આ પરીક્ષામાં તારે એવું કરવું છે કે તારા પોતાની જે પ્રિય વસ્તુ હોય એને તારે પાણીમાં ડબોળી દેવાની છે, એનો નાશ કરી દેવાનો છે. ત્યારે હવે સાવિત્રી કહે, મારી પાસે તો ગુરુજી એવી કોઈ પ્રિય વસ્તુ જ નથી. પણ ત્યારે પછી એને યાદ આવે છે કે મારા જે પતિ હતા અને હરિપ્રસાદ, એ હરિપ્રસાદનો ફોટો એને પ્રિય હતો, કારણ આને કોઈ સંતાન તો હતું જ નહીં. એ હરિપ્રસાદના ફોટાને એ પ્રેમ કરતી હતી. તો એને પછી લાગ્યું કે જો મારે શાંતિ જ મેળવે તો હરિપ્રસાદના ફોટાને પણ મારે પાણીમાં ડબોળી દેવો પડે. અને ત્યાં વિચાર કરો, એ જ ફોટાને બીજા દિવસે સવારે જે એનો પ્રિય ફોટો હતો, એનું મુખ્ય ઘરેણું હતું, આવા ફોટાને પણ બીજા દિવસે કહે છે સાવિત્રી તળાવમાં લઈને જાય છે અને એ ફોટાને તળાવમાં ડબોળી દે છે, તળાવમાં ફેંકી દે છે. તો હવે પહેલા નંબરે એનામાંથી ભય મુક્ત થઈ ગઈ. બીજા નંબરે એના અંદર હરિપ્રસાદનો જે મૃત્યુ પછીની જે ફોટો હતો, એની તસવીર હતી, એમાં એનો પ્રેમ હતો અને એ એની મુખ્ય વસ્તુ હતી. એ ફોટાને પ્રેમ કરતી હતી, તો પણ એ મુખ્ય વસ્તુ પણ એનાથી છૂટી ગઈ. હવે 2 વસ્તુ તો આનાથી છૂટી ગઈ. ત્યારે હવે છેલ્લી આવી સંપત્તિ. ત્યારે ત્રીજી વખત જે સાધુ હતા, એ જે કર્માનંદ છે, એ કહે છે કે બેટા, હવે તારે છેલ્લી પરીક્ષા એક બાકી છે અને છેલ્લી પરીક્ષામાં તું પાસ થઈ જઈ તો પછી અમે આગળ તને માર્ગ બતાવી દઈએ. તો હવે કર્માનંદે કીધું કે બેટા, તારે હવે એક કામ કરવું છે. તારી જે સંપત્તિ છે, ભલે તારી જે સંપત્તિ, તારું નાનું એવું મકાન હોય, સાદું ખોડિયું, કે તારા ઘરમાં જે અનાજ હોય, તારા જે વસ્તુ હોય, એ તારે દાનમાં આપી દેવાનું છે. એના પર તારો અધિકાર નથી. કેમ કે જે તે અધિકાર જે જમાવ્યો છે સંપત્તિ ઉપર, એ સંપત્તિ તારી નથી. તો સંપત્તિમાંથી તારે બહાર નીકળી જવાનું છે. અને વિચાર તો કરો, એક 14-15 વર્ષની દીકરી હવે તો એને નક્કી કર્યું કે હવે મારે તો સત્યને જ જાણવું છે, મારે આનંદમાં જ રહેવું છે. તો એની જે સંપત્તિ, જે થોડી ઘણી સંપત્તિ, નાનું એવું ઘર હતું ને બીજું જે ઘરમાં હોય એ ઘરની તમામ પ્રકારની સંપત્તિ એને ગરીબોને દાનમાં આપી દીધી. અને ત્યાર પછી સાધુ કહે છે કે બેટા, હવે તારે એક કામ કરવાનું છે, તારે પ્રભુ ભજન કરવાનું છે, એ પણ 7 જ દિવસ. અને 7 દિવસ તારે ઉપવાસ કરવાના છે, તારે કોઈ અનાજ ખાવાનું નથી.
હવે એક વિચાર કરો, આ સાવિત્રી જીવનમાં પણ ભૂખી રહેલી નથી અને સાધુએ 7 દિવસનો એને ઉપવાસ આપ્યા છે. ત્યારે પહેલો દિવસ તો નીકળી જાય છે, બીજા દિવસે પછી એને એમ થાય છે કે કંઈક જંગલમાં ફળ બળ એ શોધવાની કોશિશ કરે છે. ત્યારે પછી એના ગુરુના વચનો આવી જાય છે કે આપણે મનને કંટ્રોલમાં કરવાનું છે. ત્યારે પછી એ સાવિત્રી જંગલમાં જે ફળો એને ભેગા કરે એ ફળને બધા ફેંકી દેશે કે ગુરુજીનું વચન છે નહીં એટલે નથી ખાવું એટલે નથી ખાવું. અને મન ઉપર કંટ્રોલ કરો. આમાં ધીરે ધીરે 7 દિવસના બદલે 14 દિવસ થઈ જાય છે. અને 14 દિવસ સુધી વિચાર કરો, સાવિત્રીએ મનને કંટ્રોલ કર્યો છે. 14 એક પાણી જ પીવાનું, બાકી ખાવાની ગુરુજીએ મનાઈ કરી કે તારે 14 દિવસ 7 દિવસ સુધી કંઈ નહીં ખાવાનું. પણ આજે સાવિત્રીને 14 દિવસ થઈ ગયા છે. તો એ વસ્તુ નક્કી થઈ ગયું કે સાવિત્રીને મન ઉપર કંટ્રોલ આવી ગયો. તો હવે આ 4 પરીક્ષામાંથી સાવિત્રી પાસ થઈ ગઈ. અને ત્યારે પછી કહેવાય છે કે આ ત્રણેય સાધુઓ સાવિત્રી પાસે આવે છે અને સાવિત્રી પાસે આવીને પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે એ કહેવાય છે કે અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના દૂતો છીએ, પણ અમે આ પૃથ્વી ઉપર કોઈ એક જ એવી વ્યક્તિનો જીવ સુધારવા આવ્યા હતા, એનું જીવન સુધારવા અમે આવ્યા હતા અને અમે તારું જીવન સુધારવા આવ્યા હતા અને અમે તારું જીવન સુધારી દીધું છે. તો હવે વિચાર તો કરો, આ કહાની આપણને ક્યાં લઈ જાય છે? આપણે તો સાવિત્રીની વાત કરીએ છીએ, પણ આ કહાની ખરેખર આપણને જ લાગવું પડે છે કે જે આપણો પરિવાર આપણો નથી, આપણું કુટુંબ આપણું નથી, આપણા બાળકો આપણા નથી, આપણી સ્ત્રી પણ આપણી નથી, આપણો પતિ પણ આપણો નથી. તો આપણે જીવતા તો આપણે એને પ્રેમ કરીએ છીએ, જીવતા પણ આપણે એના મોહમાં ફસાઈ ગયા હોઈએ છીએ, પણ મૃત્યુ પછી પણ આપણે એના ફોટાના પાછળ મોહમાં ફસાઈ જઈએ છીએ. તો એક મોહ એ આપણું બંધન છે, શરીરનો પ્રેમ એ આપણું બંધન છે. બીજા નંબરે આપણો ભય શું છે કે જે સંપત્તિ આપણી જ નથી. અભય, આપણો જન્મ થયો ત્યારે આપણે અભય જ હતા, પણ જન્મ પછી ધીરે ધીરે આપણે વિષય વાસનાઓના સંકંજામાં આવી ગયા અને આપણે ભયમાં આવી ગયા. તો પછી હવે રાત્રિએ જ્યારે આ સાવિત્રીને કહ્યું કે રાત્રે તારે જંગલમાં એકલું જ રહેવાનું છે અને એકલું રહેવાથી તમે અભય થઈ શકો છો, ભય મુક્ત બની જશો. આજે તમે જુઓ, ઘરમાં કોઈ પણ માણસ એકલો નહીં રહી શકે અને કદાચ જો એકલો રહેશે તો ટીવી ચાલુ કરશે, ટેપ ચાલુ કરશે, રેકોર્ડર ચાલુ કરશે, કે બીજું કંઈ લખવાનું ચાલુ કરશે, કાં તો ગીત ગાશે, કાં તો હનુમાન ચાલીસા ગાશે, કાં તો કોઈને ફોન કરીને બોલાવશે, કંઈકનું કંઈક કરશે, પણ માણસ એકલો નહીં રહી શકે. એટલે સંતોએ કહ્યું, સાવિત્રીને કહ્યું, તારે એકલું જ રહેવાનું છે, તારે કોઈનો સહારો લેવાનો છે, જેથી તું ભયમુક્ત બની જાય. અને ત્રીજા નંબરે જે તારી સંપત્તિ છે એ તારી સંપત્તિ પર તારો કોઈ અધિકાર નથી. તારી સંપત્તિ મૃત્યુ પછી તારી સાથે આવવાની જ નથી. તો એના નથી, પણ તારે એના અંદર તારી જે મોહ માયા પડી છે સંપત્તિમાં, એ પણ તારે છોડી દેવાની છે. તો આ 3 સાધુઓએ સાવિત્રી પાસે 3 કામ કરાવ્યા અને 3 પરીક્ષાઓ લીધી. તો એમ આપણે પણ જો આ 3 પરીક્ષામાંથી પાર ઉતરી જઈએ તો પછી આપણને આનંદમાં લાવતા આપણી મુક્તિને કોઈ રોકી શકતું નથી. આપણા અંદર 24 કલાક અભયનું ફૂલ ખીલે છે, આપણા અંદર 24 કલાક આનંદનું ફૂલ ખીલે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.